ગોલ્ડ પહેલીવાર 81,000 રૂપિયાને પાર થયું છે। 30 જાન્યુઆરીએ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 81,010 રૂપિયા પર પહોંચી ગયો છે। છેલ્લા 30 દિવસમાં 4,848 રૂપિયાનો વધારો થયો છે। જ્યારે ફુગાવો વધે છે ત્યારે લોકો સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ કરે છે। વિશ્વભરમાં સોનાના વેપાર અમેરિકન ડોલરથી થાય છે। સોનામાં રોકાણ કરવાથી ક્યારેય નુકસાન થતું નથી। સોનાની માંગ વધવાની સાથે તેની કિંમતો પણ વધે છે। ત્યારે બજેટ પૂર્વે સોના ચાંદીમાં આવેલી તેજી અંગે ભુજ બુલિયન એસોસિએશનના પ્રમુખ ભદ્રેશભાઈ દોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન વતી પ્રેસિડેન્ટ શ્રી ભદ્રેશભાઈ દોશી હાલે આપણે વાત કરી રહ્યા છીએ કે આવતીકાલે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર એવા નિર્મલા સીતારમણના બજેટ વિશે ઘણા બધા દિવસોથી અટકળો ચાલી રહી છે કે સિલ્વર અને ગોલ્ડમાં જે અત્યારે સામાન્ય બજેટ આવી રહ્યું છે ત્યારે સોના ચાંદી પરની ડ્યુટીમાં ફરી વખત વધારો કરવામાં આવે એવી અમારી આખા બુલિયન એસોસિએશનમાં ચર્ચાઓ ચાલી રહી છે અને કેટલાક દિવસોથી વિવિધ કારણોસર સોના ચાંદીમાં ભાવ ઉછાળો આ વસ્તુ સૂચવી રહ્યા છે અને જાણકારોનું પણ કહેવું છે કે વેપાર ખાતને કાબૂમાં લેવા તથા ડ્યુટી ઘટાડા બાદ સોનાની આયાત વૃદ્ધિ બહાર ધસડાતા વિદેશી હુંડિયામણને નિયંત્રિત કરવા માટે સરકાર સોના ચાંદી પરની આયાત જકાતમાં વધારો કરી શકે છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સેન્ટ અને ડોલરમાં ઘણો બધો મોટો ઉછાળો છેલ્લા 7-8 દિવસોમાં આવી ગયો છે। તેના કારણે ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ એટલે કે 8,40,000 પાર કરી ગયું છે અને ચાંદી પણ 95ની આસપાસ અત્યારે ચાલી રહી છે। તો અત્યારે માર્કેટને વ્યૂ એમ કહે છે કે એટલા બધા સખત ભાવ વધારો શેના કારણે કઈ બાબતમાં લાસ્ટ યરમાં તો 6% જેવી ડ્યુટી ફાઇનાન્સ મિનિસ્ટરે ઘટાડી આપી હતી પણ અત્યારે કોઈ પણ આવા બધા કારણોસર જાણકારોનો મત જેવેલી બજારનો મત એવું કહી રહ્યું છે કે જે આવતીકાલે બજેટ આવી રહ્યું છે એમાં ડ્યુટીમાં વધારો આવી શકે છે અને ઘણીવાર રૂપિયો નબળો પડવાના કારણે પણ સિલ્વર અને ગોલ્ડના ભાવમાં વધારો આવી શકતો હોય છે। અત્યારે બિસ્કિટનો ભાવ 8,42,000 જેવો ચાલી રહ્યો છે તથા 999 સિલ્વરનો ભાવ 94,500 જેવો ચાલી રહેલ છે જે છેલ્લા 7-8 દિવસોમાં બહુ જ ભાવ વધારો સૂચવે છે।